હેલો સ્ટુડન્ટ, હું પ્રજાપતિ નરેશ ફરી એકવાર આપનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ 4 વિષયની ચર્ચા કરતા હતા, રાષ્ટ્રીય ચળવળો વિશેની. બરાબર? તો એમાં અગાઉના વિડીયોની અંદર આપણે કે વિદેશમાં ક્રાંતિકારી ચળવળો, એના પછી મોર્લે મિન્ટો સુધારા અને ગાંધીજીનું આગમન, આટલી વસ્તુ જોઈ ગયા હતા. બરાબર? હવે જે વિદેશમાં ક્રાંતિકારી ચળવળો હતી એની અંદર કયા કયા ક્રાંતિવીરોએ ભાગ લીધો હતો અથવા તો કયા કયા ક્રાંતિવીરોના નામ સામેલ છે એ વસ્તુ તમારે તૈયાર કરવાની હતી. અને બીજી વસ્તુ છે મોર્લે મિન્ટો સુધારા કઈ રીતે ઓળખાય છે એ, અને ગાંધીજીનું આગમન. તો કદાચ કહી શકાય કે ગાંધીજીનું આગમન જે છે એ 1915 એ બી તમારે યાદ રાખવાનું છે કે દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત ક્યારે પરત પાછા ફર્યા, તો એની અંદર કહી શકાય છે કે 1915. તો એમાં ભારત આવતાની સાથે જ એમના રાજકીય ગુરુ જે ગોપાલ કૃષ્ણ હતા એ અને આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર જે હતા એ, બરાબર, આ બંને જોડેથી એમને પ્રેરણા મેળવી અને પ્રેરણા પ્રાપ્ત કરી અને લોક કલ્યાણ માટે થઈ અને ભારત ભ્રમણની શરૂઆત કરી. અને ભારત ભ્રમણની શરૂઆત કર્યા પછી એમને એવું લાગ્યું કે બ્રિટિશરોનો અત્યાચાર જે છે એ ભારતના લોકો ઉપર દિન પ્રતિદિન વધતો જાય છે, તો હવે શું કરવું એમ. તો એના માટે થઈ અને એમને કેટલીક ચળવળો શરૂ કરી હતી. એમાં એ આવે છે અહીંયા કહ્યું છે ને કે રોલેટ એક્ટ. હવે પછીનો ટોપિક શરૂ થાય છે રોલેટ એક્ટ. 1919ની અંદર આ રોલેટ એક્ટ જે છે એ પસાર કરવામાં આવ્યો હતો. હવે એ શા માટે પસાર કરવામાં આવ્યો હતો અને એનો શું ઉદ્દેશ્ય હતો એ વસ્તુ આપણે હવે વિગતવાર સમજીએ. તો જો અહીંયા કહ્યું છે ને કે બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના અધ્યક્ષ સ્થાન છે. બ્રિટિશ સરકાર જે છે એ ઇંગ્લેન્ડના જે કાયદા પ્રધાન જે કહેવાય છે એ કાયદા પ્રધાનનું નામ હતું રોલેટ. જોજો તમે, રોલેટ એક્ટ એ નામ કઈ રીતે પડે છે કે બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા પ્રધાન જે હતા, ઇંગ્લેન્ડના કાયદા પ્રધાન, આ જે શબ્દ જે છે એ ઇંગ્લેન્ડના કાયદા પ્રધાન જે હતા રોલેટ, એમના અધ્યક્ષ પદે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને રોલેટ એક્ટ કહેવામાં આવે છે. બરાબર? એટલે રોલેટ એક્ટથી ઘડી કાયદો આ 1919ની અંદર આ કાયદો ઘડાયો. હવે બીજી વસ્તુ કે આ કાયદો જે છે એ ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશ્યથી જ કરાયો હતો. કહેવાય કે અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે જે રીતના ભારતની અંદર ક્રાંતિકારી જુવાળ ફેલાયો છે, એ જુવાળ જે ફેલાયો છે જો કદાચ એમનો એમ અવિરત વધતો જશે અને ભારતના લોકો એની અંદર સૌથી વધુ ને વધુ સહભાગી બનતા જશે તો બ્રિટિશરોનું શાસન જે છે એ નષ્ટ થઈ જશે. એટલે બ્રિટિશરોને પોતાનું આધિપત્ય જમાવવા માટે થઈ અને એમને આ એક કાયદો પસાર કર્યો હતો. બીજું કે આ જે કાયદો જે છે એમાં વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય જે છે એને કદાચ કહેવાય કે નાશ કરવામાં આવ્યો હતો. કેમ કે વ્યક્તિ જે છે એ બોલી પણ ન શકતો. વ્યક્તિ જે છે એ વાણી સ્વાતંત્ર્ય અહીંયા કહ્યું છે ને કે એને હણી નાખવામાં આવ્યું. એટલે એ કદાચ વિરોધમાં કોઈ અવાજ ઉપાડે તમારી તરફેણમાં કે તમારી ઉપર કોઈ અત્યાચાર થયો છે અને એ અત્યાચારના વિરોધમાં તમે જો કદાચ કોઈ કહેવાય કે સરકાર કે બ્રિટિશ સરકાર કે કાયદા પ્રધાન દ્વારા તમે એની મદદ માગવા જાઓ છો તો એ તમને બોલવા નહીં દે. તમારે એની સામે અવાજ કહેવાય કે અવાજ જે છે પ્રગટ કરવા નહીં દે. એટલે તમે તમારી ભાષા જે છે કે તમારી વાણી જે છે કે તમે તમારો બચાવ જે છે એ એમની સમક્ષ રજૂ કરી શકશો નહીં. એટલે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય જે છે એ હાણી નાખવામાં આવ્યા. બીજી વસ્તુ શું થતી હતી કે આ કાયદો જે છે એ આ કાયદાની અંદર સજા કઈ રીતે થતી એમ. તો અહીંયા કહ્યું છે કે કાયદા મુજબ કોઈ શંકાસ્પદ વ્યક્તિ લાગતું હોય તો એ શંકાસ્પદ વ્યક્તિને એમને ધરપકડ કરી નાખવાની. અને કદાચ કહે છે કે અહીંયા કહ્યું છે એ પ્રમાણે ધરપકડ કરી અને એમના પર મુકદમો ચલાવ્યા વગર, આમ તો કાયદેસર કહી શકાય કે અદાલતની અંદર કેસ દાખલ કરવામાં આવે અને અદાલતની અંદર જે પ્રમાણે તારીખ પડે એ પ્રમાણે પછી એનું વોરંટ ઇસ્યુ થતું હોય છે. બરાબર? એટલે અહીંયા મુકદમો ચલાવ્યા સિવાય જ સીધા જ અહીંયા કહ્યું છે ને કે ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખતા એમ. કોઈ પણ પ્રકારના વોરંટ વગર, કોઈ પણ લેખિત દસ્તાવેજ વગર વ્યક્તિની શંકાસ્પદ ધરપકડ કરી અને એને જેલમાં પૂરી દેવાનો. બસ આ રીતનો જ અત્યાચાર ચાલતો હતો. અને એટલા માટે જ કદાચ કહ્યું છે કે ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો છે. એટલે રોલેટ એક્ટને બીજા કાળા કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ પણ વિદ્યાર્થીઓ તમારે ખાસ યાદ રાખવાનું. બીજું કહ્યું છે કે અહીંયા મોતીલાલ નહેરુના મતે તો કદાચ કહે કે દલીલ, અપીલ અને વકીલનો જે અધિકાર હતો ને એ એમના જોડેથી છીનવી લીધો હતો. શું કહ્યું છે કે દલીલ, અપીલ અને વકીલ, આ જે અધિકારો છે કે તમે એના તરફ કોઈ દલીલ પણ ન કરી શકો, તમે કોઈ અપીલ પણ ન કરી શકો કોર્ટમાં અને કોઈ વકીલ પણ ન રોકી શકો. આ બધી જ બાબતો જે હતી એ અધિકાર જે છે એ ભારતના લોકો જોડેથી લઈ લેવામાં આવ્યો અને એના માટે જ થઈને ગાંધીજીએ એને કાળો કાયદો કહ્યો છે. બીજું કે આ કાયદાથી બ્રિટિશ સરકારને
અહીંયા કહ્યું છે ને કે વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ અને તેથી જ તો તેનો કહેવાય કે તેનો નેતાઓ અને પ્રજાએ ઠેર ઠેર વિરોધ કર્યો. ભારતના જે નેતાઓ હતા અને જે વિરોધીઓ હતા બધાએ એમનો સખત વિરોધ કર્યો અને કહેવાય છે કે ઠેર ઠેર સભાઓ ભરી, સરઘસો કાઢ્યા, દેખાવો કાઢ્યા, હડતાલો પાડી. આ બધું જ એના વિરોધમાં થયું. પણ ગાંધીજીની દિલ્હીમાં સરકારે જ્યારે ધરપકડ કરી ત્યારે પંજાબની અંદર ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ કરતા આંદોલન ઉગ્ર થયું. જુઓ કોની ધરપકડ થાય છે અહીંયા કહ્યું છે ને એ પ્રમાણે કે ગાંધીજીની દિલ્હીમાં સરકારે ધરપકડ કરી અને પંજાબમાં સત્યપાલ અને કિચલુ આ બે ક્રાંતિકારીઓ જે હતા એમની ધરપકડ થાય છે. એટલે આંદોલન જે છે એ વધારે સક્રિય બન્યું, વધારે ઉગ્ર બન્યું. કેમ કે એમના મુખ્ય નેતાઓ જે છે કે જે ખરેખર એમને પાકું ગાઈડલાઇન્સ આપે છે એવા વ્યક્તિઓની જો ધરપકડ થઈ જાય તો લોકો જે છે એ ઉશ્કેરાઈ જાય છે. એટલે આંદોલન વધારે ઉગ્ર બને છે. એટલે સરકારે દમનનો દોર છૂટો મૂક્યો, એટલે અત્યાચાર વધારી નાખ્યો. બ્રિટિશ સરકારે ભારતના લોકો પર અત્યાચાર વધારી નાખ્યો. કેમ કે આંદોલન જે છે એ ઉગ્ર બનતું જતું હતું માટે. અને ઉગ્ર જો વધારે બનતું જાય તો પછી આપણે કહી શકાય કે બ્રિટિશરોનું શાસન રહે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો આ રોલેટ એક્ટ જે છે એને તમારે આ રીતે તૈયાર કરી નાખવાનું છે. કેમ કે આ પરીક્ષાની અંદર ટૂંકનોટની અંદર પૂછાઈ શકે છે વિદ્યાર્થી માટે તમે આને તૈયાર કરી નાખજો. બરાબર. હવે બીજી વસ્તુ કે જેના નીચે હું અંડરલાઇન કરું છું એ પોઈન્ટ પણ તમારે લખવાના છે. જો શું કહે છે કે રોલેટ એક્ટ દ્વારા વ્યક્તિ સ્વાતંત્ર્ય અને માનવ સ્વાતંત્ર્યને હાણી નાખવામાં આવે છે. બીજું કે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી અને મુકદ્દમો ચલાવ્યા સિવાય ઘણા દિવસો સુધી જેલમાં પૂરી રાખવામાં આવે છે. બરાબર. ત્રીજું કે ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો છે. અને બીજું કે મોતીલાલ નહેરુ જે છે એમણે તો શું કહ્યું છે કે દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર જે છે એ પણ લઈ લીધો હતો. એના પછીની વાત કરી છે કે શું કહે છે કે નેતાઓ અને પ્રજાઓ ઠેર ઠેર એનો વિરોધ કર્યો. આજે જે બાબતો થઈ છે એનો વિરોધ કર્યો, સભાઓ ભરી, સરઘસો કાઢ્યા, દેખાવો કાઢ્યા અને હડતાલોના આયોજન કર્યું. બીજી વસ્તુ કે દિલ્હીમાં ગાંધીજીની ધરપકડ થઈ અને પંજાબની અંદર સત્યપાલ અને કિચલુની ધરપકડ થઈ. માટે આંદોલન જે છે એ એકદમ ઉગ્ર બન્યું. બરાબર. એટલે સરકારે પછી દમનનો દોર છૂટો મૂક્યો. એટલે આ રીતે રોલેટ એક્ટ આપણે સમજી શકીએ છીએ. એના પછીનો એક બીજી ચળવળ આવે છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. તો જલિયાવાલા બાગનો હત્યાકાંડ જે છે એની વાત કરીએ તો અહીં કહી છે એ પ્રમાણે કે પંજાબની અંદર પંજાબના અમૃતસરમાંથી લોકપ્રિય નેતાઓ સત્યપાલ અને કિચલુની જે ધરપકડ થઈ છે. હવે કિચલુ અને સત્યપાલ જે હતા એ અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે ભાઈ પંજાબના હતા. બરાબર. અને એ પંજાબની અંદર ઉગ્ર ક્રાંતિકારી ચળવળો શરૂ કરતા હતા, ચલાવતા હતા. અને તેના જ વિરોધમાં શું કહે કે વૈશાખીના તહેવારના દિવસે, વૈશાખી એ આપણો ભારતનો મુખ્ય તહેવાર ગણાય છે. બરાબર. તો વૈશાખીના તહેવારના દિવસે જ અહીંયા કહ્યું છે એ પ્રમાણે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં એક જાહેર સભાનું આયોજન થયું ભારતીય ક્રાંતિવીરોનું. પંજાબની અંદર જલિયાવાલા બાગમાં એક જાહેર સભાનું આયોજન થયું. હવે શું થાય છે જુઓ કે એ આયોજનની અંદર લશ્કરના સૈનિકોને લઈ આ જનરલ ડાયર જે છે એ જનરલ ડાયર જે હતા એમણે લશ્કરી કેટલાક સૈનિકો લઈ અને કદાચ કહેવાય કે કોઈ પણ પ્રકારની બાતમી આપ્યા વગર સીધા તેઓ સભા ઉપર પહોંચી જાય છે અને નિર્દોષ પ્રજા ઉપર ગોળીબાર શરૂ કરે છે. એટલે આ ગોળીબારની અંદર અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે શું કહેવાય છે જુઓ કે એ જે બાગ હતો કે જલિયાવાલા બાગ જે હતો એની ચારે બાજુ અહીંયા કહ્યું છે કે ઊંચી દિવાલો અને વચ્ચે અવાવરો કૂવો, બહાર નીકળવાનો માત્ર ને માત્ર એક જ સોંકડો માર્ગ હતો. એટલે ભારતના જે કંઈ લોકો ક્રાંતિવીરો આ જલિયાવાલા બાગની અંદર સભામાં ભેગા થયા હતા એમને નીકળવાની કોઈ જગ્યા હતી નહીં. અને પછી શું થાય છે કે આ બ્રિટિશ સરકારની અંદર જનરલ ડાયર જે છે એ પોતાના સૈનિકો લઈને ત્યાં પહોંચી જાય છે અને અમાનુષી અત્યાચાર કરે છે, મતલબ ગોળીબાર ચાલુ કરે છે. એટલે એ ગોળીબારની અંદર અસંખ્ય લોકો, ભારતીય લોકો જે છે એ મૃત્યુ પામે છે, કેટલાક ઘવાય છે. એટલે એક અહેવાલ રજૂ કર્યો છે અહીંયા જોજો કે સરકારી અહેવાલ જે છે એમાં 379 લોકો માર્યા ગયા હતા અને 1200 લોકો ઘવાયા હતા. પરંતુ કોંગ્રેસની નિમેલી સમિતિ જે છે, કોંગ્રેસની નિમેલી જે સમિતિ જે છે એ સમિતિએ જે અહેવાલ રજૂ કર્યો છે તો એ એવું કહેશે કે 1000 માણસો જે છે એ જલિયાવાલા બાગના હત્યાકાંડના મુકદ્દમામાં માર્યા ગયા હતા. જલિયાવાલા બાગનો હત્યાકાંડ જે બનાવ બન્યો છે એની અંદર 1000 લોકો માર્યા ગયા હતા. બ્રિટિશ સરકાર વતી તપાસ કરનાર હન્ટર કમિશને જનરલ ડાયરનો પાછો બચાવ પણ કર્યો. જોજો હો હવે શું થાય છે એટલે લોકોનો રોષ ફરી પાછો ક્યાં ઉશ્કેરાય છે. શું કહે છે કે જે બ્રિટિશ સરકાર શું કહે છે કે આની તપાસ કરી
અને તપાસકર્તાની સાથે શું કહે કે હન્ટર કમિશને જનરલ ડાયરનો બચાવ કર્યો. હવે હન્ટર કમિશન એ વખતે નિમવામાં આવ્યું હતું. એટલે હન્ટર કમિશન જે છે એમાં કહેવાય કે જનરલ ડાયર જે છે એનો બચાવ કરે છે. અને બચાવકર્તાની સાથે સાથે બીજું શું કહે કે અજાણતા થઈ ગયેલી ભૂલ હતો, અજાણતા થઈ ગયેલી એક પ્રામાણિક ભૂલ છે એવું એમને સાબિત કર્યું કે જનરલ ડાયર ઈચ્છતા નહોતા કે જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થાય. આ એમના બચાવ માટેના પ્રયત્નો છે. જોજો ભારતના લોકોને કેટલા બેવકૂફ બનાવે છે કે અજાણતા થઈ ગયેલી એક પ્રામાણિક ભૂલ તરીકે એને ક્ષમા કરી નાખો જનરલ ડાયરને, આવું કહ્યું. અને બીજી તરફ શું થાય છે કે ઇંગ્લેન્ડ જ્યારે આ જનરલ ડાયર પાછા ફર્યા તો એ વખતે શું કહે છે કે 2000 પાઉન્ડ અને તલવાર આપીને એમનું સન્માન કરવામાં આવ્યું પાછું. એટલે ભારતના લોકો વધારે ઉશ્કેરાયા કે જે વ્યક્તિએ ભારતના હજારો લોકોને મરાઈ નાખ્યા છે, ગવાઈ નાખ્યા છે, અને એ જ વ્યક્તિનું 2000 પાઉન્ડ આપી સન્માન કરવું, તલવાર આપી અને એનું સન્માન કરવું, અને જેના કારણે અહીંયા કહી શકાય છે કે ખરેખર આ જે સન્માન જે છે એ ભારતની પ્રજાને સૌથી વધુ ને વધુ રોષ ઉત્પન્ન કરાવે એવું સન્માન હતું, એવું કહી શકાય છે. એના પછીની વાત અહીંયા થઈ હતી કે હિન્દની પ્રજા જબરજસ્ત આઘાત લાગ્યો નથી, અને ગાંધીજીએ અંગ્રેજો પ્રત્યેની જે રહી સહી શ્રદ્ધા જે હતી ને એ પણ અહીંયા તૂટી ગઈ. ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની જે રહી સહી શ્રદ્ધા, આમ તો ગાંધીજીને એવો વિશ્વાસ હતો કે ના બ્રિટિશરો કદાચ કહી શકાય કે જરૂર કરતાં વધુ અત્યાચાર કે અમાનુષ નહીં કરી શકે, પણ ગાંધીજીનો એ વિશ્વાસ પણ અહીંયા ખોટો સાબિત થાય છે. માટે કહે છે કે અહીંયા આ બનાવે સમગ્ર દેશની અંદર રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે જલિયાવાલા બાગના હત્યાકાંડે, અને એના જ કારણે અસહકારના ભાવિ આંદોલનની એક ભૂમિકા તૈયાર થઈ ગઈ એવું પણ કહી શકાય છે. એટલે કદાચ કહી શકાય કે છેલ્લે પછી શું થાય, અહીંયા કહ્યું કે અસહકાર યા તો કરું યા મરું યા હિંદ છોડોનું આંદોલનો જે છે એ પછી અહીંયા કહ્યું છે એ પ્રમાણે આગળ આંદોલનો વધતા જાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ કે આ જે જલિયાવાલા બાગનો હત્યાકાંડ જે છે એ 13 એપ્રિલ 1919ના રોજ, હવે તમે એની અંદર જે આઈએમપી પોઈન્ટ જે છે એ નોંધી નાખો કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ જે છે એ 13 એપ્રિલ 1919ના રોજ. બીજું કે અમૃતસરની અંદર એના લોકપ્રિય નેતાઓ કયા સત્યપાલ અને કિચલુની ધરપકડ થઈ. બીજું વૈશાખીના તહેવારના દિવસે અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન થયું. ત્રીજું કે જનરલ ડાયર શું કહે છે કે સૈનિકો લઈ અને ત્યાં પહોંચી ગયા અને ગોળીબાર શરૂ કરી નાખ્યો. બીજું કે એ બાગ જે છે એ બાગની ચારે બાજુ ઊંચી દિવાલો, અવાવરો કૂવો અને નીકળવાનો એક જ સોંકડો માર્ગ હતો, તેથી લોકો ગોળીબારનો ભોગ બન્યા. એના પછીની વાત કરી છે એ પ્રમાણે આગળ જુઓ એ શું કહે છે કે સરકારી અહેવાલ જે છે તો સરકારી અહેવાલ પ્રમાણે 379 લોકો 379 બરાબર 379 લોકો જે છે એ માર્યા ગયા હતા અને 1200 લોકો ઘવાયા હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસની નિમેલી એક તપાસ સમિતિ જે હતી એ તપાસ સમિતિનો જે અહેવાલ છે એના મતે તો 1000 લોકો માર્યા ગયા હતા. બીજી વસ્તુ કહ્યું છે કે બ્રિટિશ સરકાર વતી તપાસ નિમનાર હન્ટર કમિશન જે છે એ જનરલ ડાયરનો બચાવ કરે છે, અને બચાવકર્તાની સાથે શું બહાનું કાઢે છે કે અજાણતા થઈ ગયેલી એક પ્રામાણિક ભૂલ, અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ, અને એના જ કારણે અહીંયા એના બચાવ થઈ જાય છે, એટલે ક્ષમા કરી દો એવું કહેવાય છે. અને બીજું કે જનરલ ડાયર જ્યારે ઇંગ્લેન્ડ જાય છે તો ઇંગ્લેન્ડ જાય છે એ વખતે 2000 પાઉન્ડ તથા તલવાર આપીને એનું સન્માન કરવામાં આવે છે. એટલે આ વાત જે છે એ ભારતીય લોકોને ગમતી નથી, જેના કારણે ભારતીય પ્રજામાં સૌથી વધારે પ્રમાણમાં રોષ પેદા થાય છે. બીજું કે હિન્દની પ્રજાને જબરજસ્ત આનો આઘાત લાગ્યો. બીજું કે અમાનવીય ત્યાં પછી ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની રહેસી શ્રદ્ધા જે હતી એ ડગી ગઈ, અને એના કારણે જ કદાચ કહી શકાય છે કે રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં આ મહત્વનો ભાગ ભજવે છે આ આંદોલન. એટલે અસહકારના ભાવિ આંદોલનની અહીંયા ભૂમિકા તૈયાર થઈ ગઈ આ હત્યાકાંડના કારણે. આ વસ્તુ હતી જલિયાવાલા બાગનો હત્યાકાંડ. વિદ્યાર્થી મિત્રો, એના પછીનો ટોપિક આવે છે અહીંયા ખિલાફત આંદોલન. તો અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે ખિલાફત આંદોલન જે છે તો પ્રથમ વિશ્વ યુદ્ધ જે થયું, આપણે વળી પાર એક ચર્ચા કરીએ છીએ, પ્રથમ વિશ્વ યુદ્ધ તરફ જઈએ છીએ થોડીક ચર્ચા માટે. કે પ્રથમ વિશ્વ યુદ્ધ જ્યારે થયું હતું ત્યારે તુર્કી જે છે એ જર્મનીના પક્ષે જોડાયું હતું. ધ્યાન આપજો ખાસ, તુર્કી જે છે એ જર્મનીના પક્ષે જોડાયું હતું, અને તેથી જ તો ઇંગ્લેન્ડનો વિજય જે છે એના પછી તેની સાથે સંધિ કરવામાં આવી, અને એ સંધિ જે છે એ અત્યંત કડક અને અન્યાયી હતી, મતલબ શરમજનક સંધિ હતી એની, બરાબર. અને તેથી જ તો એ વખતે તુર્કીનો સુલતાન જે છે એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા હતો. ખલીફા ધાર્મિક વડો જે છે એ હતો, ઇસ્લામ ધર્મનો હતો તુર્કનો, બરાબર. અને
કદાચ કહી શકાય કે તેણે જે કડક શરતો લદાયેલી તેનો વિરોધ કરીને તેને હળવી કરવા માટે થઈ અને ભારતમાં જે ચળવળો શરૂ કરી છે એને ખિલાફત આંદોલન કહેવામાં આવે છે. ખિલાફત એટલે કહ્યું છે કે તુર્કી સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા, ધાર્મિક વડો કહેવાય છે, એ ખલીફા હતો. એટલે એના નામ ઉપરથી ખલીફા એટલે ખિલાફત આંદોલન થયું છે. બીજું કે આ આંદોલનની અંદર અલી બંધુઓ જે કહેવાય છે એ મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી આંદોલનના મુખ્ય નેતાઓ સાબિત થયા. અને પછી હિન્દુ મુસ્લિમ એકતાના ખ્યાલની ગાંધીજીએ આ કોંગ્રેસને આ આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કર્યો પ્રમાણમાં, અને માટે કહ્યું છે કે કોંગ્રેસના ટેકાથી જ આ આંદોલન જે છે એ વ્યાપક બન્યું. એટલે ખિલાફત આંદોલન જે છે એ સૌથી વધુ પ્રમાણમાં પ્રચલિત બને છે અને વ્યાપક બને. કેમ કે અહીંયા કહ્યું છે કે ધાર્મિક વડા, ઇસ્લામ ધર્મના ધાર્મિક વડા ખલીફા છે અને એ ખલીફાના અધ્યક્ષ સ્થાન નીચે એક ચળવળ શરૂ કરવામાં આવે છે અને એમના જ નામ પર ઉપરથી કદાચ કહી શકાય કે અહીંયા ખિલાફત આંદોલન શરૂ કર્યું છે. અને એ ખિલાફત આંદોલન શરૂ કરવા માટે બે મુખ્ય વ્યક્તિઓ હતા, મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી. આ બે અલી બંધુઓ હતા, એ મુખ્ય નેતાઓ હતા. અને એના જ કારણે, અને બીજી વસ્તુ એ કે ગાંધીજીએ અહીંયા કહ્યું છે એ પ્રમાણે કોંગ્રેસને આ આંદોલનને ટેકો આપ્યો પાછો. અને ટેકો આપવાથી શું થાય છે, એ ટેકો મળવાથી આંદોલન જે છે એ વધુ મજબૂત બને છે અને વ્યાપક બને છે, જેના કારણે આ ખિલાફત આંદોલન અહીંયા શરૂ થયું. એટલે 2 ગુણની અંદર આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમે એની પણ તૈયારી રાખજો. જોઈએ હવે અહીંયા કયા કયા પોઈન્ટ નોંધવા જેવા છે. એ કે પ્રથમ વિશ્વયુદ્ધની દરમિયાન જર્મની જે છે એ તુર્કી જે છે એ જર્મનીના પક્ષે જોડાયું. ઇંગ્લેન્ડના વિજય પછી શું કહે કે તેની સાથે સંધિ કરવામાં આવી અને કડક અને અન્યાયી હતી, બરાબર. અને એ વખતે શું કહે છે કે તુર્કીનો સુલતાન જે છે એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા હતો, બરાબર. અને એના જ વિરોધમાં કહેવાય કે તેણે જે કડક શરતો લદાયેલી તેનો વિરોધ કર્યો અને વિરોધ કરી અને તેને હળવી કરવા માટે ભારતમાં એક ચળવળ શરૂ થઈ, જેને ખિલાફત ચળવળ કહેવામાં આવે છે. કેમ કે ઇસ્લામ ધર્મના ખલીફા જે છે એમણે જે શરતો સંધિની મૂકી હતી ધર્મની, એ શરતો જે છે એ શરતોને આધીન, કેમ કે એ શરતો પછી હળવી કરવામાં નથી આવતી, માટે એ ચળવળ શરૂ થાય છે, આવું કહ્યું છે. અને આ આંદોલનની અંદર અલી બંધુઓ જે વાત કરી છે તો એ અલી બંધુઓમાં મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી, આ 2 અલી બંધુઓ જે છે એ મુખ્ય નેતાઓ તરીકેની કામગીરી કરે છે. અને મુસ્લિમ એકતાના ખ્યાલથી ગાંધીજીએ કોંગ્રેસને આ આંદોલનનો ટેકો આપ્યો અને એના જ કારણે આંદોલન જે છે એ સૌથી વધુ ને વધુ વ્યાપક બને છે, સૌથી મજબૂત બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછી જે છે એ અસહકારનું આંદોલન આપણે 1920 થી 22 વાત કરી છે, એની રૂપરેખા વિશેની ચર્ચા કરીશું. એટલે અસહકારનું આંદોલન જે છે એમાં કહ્યું છે એ પ્રમાણે કે રચનાત્મક પાસા અને ખંડનાત્મક પાસાની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી આ જે ટોપિકો ચાલે છે એની જબરજસ્ત તૈયારી કરજો અને પૂરેપૂરી તૈયારી કરજો અને પોઈન્ટ જે છે નોટબુકની અંદર લખતા રહેજો. જય હિન્દ, જય ભારત.